હવે આપણે જોઈએ સમછેદી અપૂર્ણાંક, કે જે મેં ભૂલથી અત્યાર સુધી બોલી જતો હતો સમ અપૂર્ણાંકમાં, બરાબર. તો તે છે સમ અપૂર્ણાંક અને આ છે સમછેદી અપૂર્ણાંક. તો કોને કહેવાય સમછેદી અપૂર્ણાંક? તો જુઓ કે જે અપૂર્ણાંકના છેદ સમાન હોય, જે અપૂર્ણાંકના છેદ સમાન હોય તેને સમછેદી અપૂર્ણાંક કહેવાય, બરાબર. શું કહે છે તો કે જે અપૂર્ણાંકના છેદ સમાન હોય તેને સમછેદી અપૂર્ણાંક કહેવાય. કેવા? ધારો કે ઉદાહરણ આપું મેં કે 1/4, 3/4, 8 તો ભાગ ચાલી જશે પણ તોય ચાલે, પણ તો મેં લખું છું 5/4. આ બધા છે એ સમછેદી અપૂર્ણાંક છે, છેદ સમાન છે, બરાબર. 4 છે બધાનો છેદ. તો જે અપૂર્ણાંકના છેદ સમાન હોય તેને સમછેદી અપૂર્ણાંક કહેવાય, બરાબર. હવે જુઓ કે ધારો કે એક ઉદાહરણ આપું કે 7/24 અને 7/23. આ બે અપૂર્ણાંકો આપેલા છે. તો આ બે સમછેદી કહેવાય? તો કે ના કહેવાય. કેમ? સમછેદી અપૂર્ણાંકની વ્યાખ્યા કેવી છે કે જે અપૂર્ણાંકના છેદ સમાન હોય ને તેને સમછેદી અપૂર્ણાંક કહેવાય. તો આ છેદ એટલે આ નીચેના આ 3 કેવું છેદ સરખા હતા, તો આ સમછેદી અપૂર્ણાંક છે. પણ આમાં નથી, આમાં અંશ સરખા છે પણ એના માટે કોઈ અત્યારે નામ આવતું નથી, બરાબર. તો છેદ આપણે જોવાનો, તો છેદ અલગ અલગ છે તો આને કહેવાય, આને સમછેદી તો ના કહેવાય, બરાબર. છેદ સરખા હોય તો એને સમછેદી કહેવાય. તો આને કહીશું આપણે વિષમછેદી અપૂર્ણાંક, બરાબર. એ પણ લખી લઈએ. અહીંયાથી હટાવી દઉં, વિષમછેદીની વ્યાખ્યા લખીને પછી લખું આ રીતે દાખલા તરીકે કરીને, બરાબર. તો વિષમછેદી અપૂર્ણાંક અનલાઇક ફંક્શન, જે રીતે આનું નામ સમછેદીનું શું કહેવાય, સમછેદી અપૂર્ણાંકનું અંગ્રેજી નામ છે લાઇક ફ્રેક્શન, એવી રીતે વિષમછેદી અપૂર્ણાંકનું નામ છે અનલાઇક ફ્રેક્શન. આ રીતે નામ છે અનલાઇક ફ્રેક્શન, બરાબર. તો વિષમછેદી અપૂર્ણાંક અનલાઇક ફ્રેક્શન કોને કહેવાય? તો છેદ સરખા હોય, જે અપૂર્ણાંકના છેદ સમાન હોય તેને સમછેદી કહેવાય. તો જેના સમાન ના હોય એને વિષમછેદી કહેવાય. સિમ્પલ છે. લખી દઈએ તોય કે જે અપૂર્ણાંકના છેદ સમાન ના હોય તેને વિષમછેદી અપૂર્ણાંક કહેવાય, બરાબર. દાખલા તરીકે કયા? તો હમણાં લખ્યા હતા એ પ્રમાણે કોઈ બીજા પણ લખી શકીએ આપણે કે 7/, એ જ લખું ચાલો ને, 7/24 અને 7/23 કે 8/7. તો આ બધા વિષમછેદી છે, છેદ અલગ અલગ છે, બરાબર. તો આટલું જ યાદ રાખવાનું છે આમાં કે સમછેદી કોને કહેવાય? તો જે અપૂર્ણાંકના છેદ સમાન હોય તેને સમછેદી અપૂર્ણાંક કહેવાય. આ રીતે છેદ સમાન છે બધા. અને
વિષમછેદી અપૂર્ણાંક કોને કહેવાય? તો જે અપૂર્ણાંકના છેદ સમાન ના હોય તેને વિષમછેદી અપૂર્ણાંક કહેવાય. બરાબર. આ જુઓ કે ત્રણે ત્રણ અપૂર્ણાંકના છેદ અલગ અલગ છે તો એને વિષમછેદી કહેવાય. તો આટલું યાદ રાખવાનું છે. તો ચાલો જોઈએ આગળ. હવે આપણે જોઈએ સમછેદી અપૂર્ણાંકની સરખામણી, તુલના. બરાબર. પણ એમાં સૌપ્રથમ આપણે એ જોઈએ કે અપૂર્ણાંકની સરખામણી કઈ રીતે થાય, પછી આપણે સમછેદી અને વિષમછેદીની તુલના કરીએ, સરખામણી કરીએ બંનેની. પણ પહેલાં સરખામણી કરતાં શીખીએ આપણે કે અપૂર્ણાંકની સરખામણી કઈ રીતે થાય અને વ્યવહારિક રીતે આપણે સમજીએ એને. તો જુઓ, મેં આકૃતિ બનાવું છું. હવે એમ સમજો કે આ ચાર જે બનાવ્યા છે આ રીતે લંબચોરસ, એ ચારે ચાર સમાન છે. મારે ભલે થોડું અલગ બન્યું મોટું નાનું, પણ ચારે ચાર સમાન છે એવું સમજો. હવે પહેલાંને મેં શું કર્યું, બે ભાગમાં વહેંચ્યા. તો એક બાજુનો ભાગ મેં ધારો કે છાંયાંકિત કરું છું. આમ એક બાજુનો ભાગ બતાવું છું. આ ચારે ચાર સરખા છે. બરાબર. એમાંથી આને મેં બે ટુકડા કર્યા. તો એને મેં કઈ રીતે દર્શાવીશ અપૂર્ણાંકમાં? છાંયાંકિત ભાગને 1/2 એમ દર્શાવીશ. આને મેં કેટલા ટુકડા કર્યા? તો કે 1, 2 અને 3 ટુકડા કર્યા. અને આ છાંયાંકિત ભાગ દર્શાવે કે તો મેં કઈ રીતે દર્શાવીશ? તો કે 3 નીચે અને ઉપર 1. બરાબર. 1ના 3 ટુકડા કર્યા અને એમાં 1 છાંયાંકિત દર્શાવેલો છે. પછી આમાં જુઓ કે એ જ લંબચોરસ જે છે એના મેં 4 ટુકડા કર્યા. 1, 2, 3 ને 4, એમાંથી 1 દર્શાવ્યો. પછી તો કે 1, 2, 3, 4 ને 5 ટુકડા કર્યા. એમાંથી 1 દર્શાવો એટલે 1 પંચમાંશ. હવે જુઓ ચારે ચાર 1, 2, 3 અને 4 ચારે ચાર સમાન છે. આ લંબાઈની વાત કરું મૂળ. મેં ટુકડા અલગ અલગ કરું છું પણ છે સમાન. હવે ટુકડા અલગ અલગ કઈ રીતે કર્યા? તો કે આના 2 ટુકડા કર્યા, આના મેં 3 ટુકડા કર્યા, આના 4 ને આના 5 ટુકડા કર્યા. તો જુઓ કે જ્યારે 2 ટુકડા કરું ને અને એક ભાગ મળે ને, એના કરતાં 3 ટુકડા કરું ને એક ભાગ મળે તો આના કરતાં આ નાનો છે. બરાબર. પછી જ્યારે 4 ટુકડા કરું ને એમાંથી એક ભાગ મેળવું ને તો એ આના કરતાં નાનો થાય છે, 3 ટુકડા કરતાં. બરાબર. પછી 5 ટુકડા કરવું હોય તો હજુ નાનો થાય છે. વ્યવહારિક રીતે આપણે એ રીતે પણ સમજી શકીએ કે ધારો કે કોઈ વસ્તુ છે અને આપણે વહેંચવું હોય તો જેટલા વધારે ભાગ પડે, જેટલા વધારે માણસ હોય એટલા વધારે ભાગ પડવાના, અને જેટલા વધારે ભાગ પડે એટલો ઓછો ભાગ આવે. બરાબર. એટલે ધારો કે તમે વિચારો કે 100 રૂપિયાનો ભાગ પાડવાનો છે અને 10 માણસો છે તો મેં 10 રૂપિયા આપીશ. બરાબર. અને જો 20 માણસો હોય તો મારે 5 રૂપિયા આપવું પડે. 20 × 50 થાય એટલે ભાગ ઓછો થઈ ગયો. માણસો વધ્યા તો મારે ભાગ ઓછો થઈ ગયો. બરાબર. મતલબ કે જેટલા વધારે ભાગ પાડીએ એટલો જ નાનો ભાગ મળે. એટલે આમાં જો 2 ભાગ પાડ્યા ને તો જેટલો ભાગ મળ્યો એના કરતાં 3 ભાગ કર્યા તો નાનો ભાગ મળ્યો, એના કરતાં ઓછો 4 ભાગમાં મળ્યો અને એનાથી ઓછો ચોથો ભાગ મળ્યો. તો આ અંશ શું દર્શાવે છે? તો કે આ એક ભાગ જે બતાવ્યો ને એ દર્શાવે છે. 2 ભાગ કર્યા એમાંથી એક ભાગ બતાવ્યો એવું બતાવે છે. પછી આ 3 ભાગ છે એમાંથી એક ભાગ બતાવ્યો એવું બતાવે છે. બરાબર. પછી આમાં 4 ભાગ છે એમાંથી એક ભાગ બતાવ્યો એવું બતાવે. જો 2 ભાગ કર્યા હોત તો 2/4 થતા. બરાબર. એ રીતે. તો આમાં જુઓ કે બધામાં અંશ સરખા છે પણ છેદ અલગ અલગ છે. તો આપણે શું જોયું કે તમને મેં કીધું કે જેટલા વધારે ભાગ પડે ને એટલો નાનો ભાગ મળે. જેવી રીતે આમાં જોયું કે 2 ભાગ હોય તો જેટલો મળે એના કરતાં 5 ભાગ કરીએ તો ઘણું નાનો થઈ જાય. ભાગ ઘણો નાનો થઈ જાય. બરાબર. આમાં મોટો ભાગ છે જ્યારે આમાં નાનો ભાગ છે. તો એનો મતલબ એવો થયો કે જો અંશ સરખા હોય ને, જો બંનેના અંશ, આ અંશ છે અને આ છેદ, તો અંશ સરખા હોય ને તો છેદ જેટલો મોટો હોય ને એ પૂર્ણાંક નાનો થાય. તો આપણે અહીંયા કહી શકીએ કે 1/2 કરતાં નાના છે 1/3, 1/3 કરતાં નાના છે 1/4 અને 1/4 કરતાં પણ નાના છે 1/5. બરાબર. એટલે કેવું થશે? 1/2 બધાથી મોટા છે, એનાથી નાના
તમને મેં કીધું કે નાના લખીએ ને તે બાજુ તીર આવે, તો મેં આ બાજુ નાના લખું છું, બરાબર. 1/3 કરતાં આપણે 1/2 કરતાં 1/3 નાના છે એવો અર્થ થાય આનો. પછી એનાથી નાના છે 1/4 અને એનાથી નાના છે 1/5, બરાબર. તમને કીધું હતું કે જે બાજુ તીર હોય એ બાજુ નાની સંખ્યા હોય, તો આ નાની સંખ્યા થતી જાય. એટલે જ્યારે અંશ સમાન હોય ત્યારે જેનો છેદ મોટો એ સંખ્યા નાની. આ આપણું સરખામણી માટે એક નિયમ બની ગયો કે સમાન અંશવાળા અપૂર્ણાંકો, અંશના અપૂર્ણાંકોમાં જેનો છેદ મોટો એ સંખ્યા નાની. બરાબર. તો આ નિયમ બની ગયો કે સમાન અંશવાળા અપૂર્ણાંકોમાં જેનો છેદ મોટો એ સંખ્યા નાની. તો આ ધ્યાન રાખજો. જોઈએ આગળ બીજું. હવે જુઓ કે આના 4 ભાગ કરેલા છે અને એમાંથી આપણે દર્શાવેલા હતા. શું દર્શાવેલું હતું? તો કે 1 2 3 4 4 ભાગ કુલ છે, એમાંથી કેટલા ભાગ દર્શાવેલા છે? તો કે 1. હવે ધારો કે મેં બીજું એક બનાવું છું આ રીતે, એના જેટલું દાનો. પહેલાં જેમ એના જેટલા 4 બનાવ્યા હતા એવું એના જેટલું જ બીજું બનાવું, પણ ભાગ પણ સરખા કરું છું. આ 1, આ 2 અને આ 3. એટલે 1 2 3 4, 1 2 3 4 સરખા ભાગ છે બંનેમાં. હવે જુઓ કે આ જે 4 ભાગ કરેલા છે એક જ સરખું છે. એમ તમને કીધું કે આ લંબચોરસ ધારો કે આખું છે, એક જ સરખા છે બંનેના 4 ભાગ કરેલા, મતલબ કે એક જ સરખા ભાગ કરેલા છે. અને આને મેં છાંયાંકિત કર્યો છે 1/4 ભાગ, મતલબ 4માંથી એક જ ભાગ છાંયાંકિત કર્યો છે. અને આમાં મેં કરું છું 3 ભાગ છાંયાંકિત કરું છું, બરાબર. તો આ શું થશે? 3/4 થશે. તો જુઓ કે આ એક જ સરખા છે, બંનેના સરખા 4 ભાગ કર્યા છે, પણ આમાં મેં દર્શાવ્યો છે એક જ ભાગ 4માંથી, એટલે 1/4, 4માંથી એક ભાગ દર્શાવ્યો. અને આમાં તો કે 4 ભાગ થયા, એમાંથી મેં 3 ભાગ દર્શાવ્યા, 1 2 અને 3. આ સરખા જ ભાગ છે એવું વિચારજો. તો 3 ભાગ દર્શાવ્યા છે, એટલે 3/4 થશે. તો આ જોઈને તમને ખ્યાલ તો આવ્યો હશે કે કયો ભાગ વધારે દર્શાવે છે બંનેમાંથી. તો આ ખ્યાલ આવી જાય, બરાબર, કે આટલો મોટો છે અને આ નાનું છે, બરાબર. આટલો મોટો ભાગ દર્શાવે છે અને આ નાનો એવો ભાગ દર્શાવે છે. બીજા શબ્દોમાં કહીએ તો આના જેટલા 3 છે, આ 1, આ બીજો અને આ ત્રીજો, એ રીતે, બરાબર. સરખા ભાગ છે બધા. એટલે તો એનો મતલબ એવો થયો કે જ્યારે છેદ સરખા હોય ને, આમાં જુઓ કે છેદ સરખા છે, ત્યારે જેનો અંશ મોટો હોય તે સંખ્યા, તે અપૂર્ણાંક મોટો. તો આ સમછેદી અપૂર્ણાંકની સરખામણી કરીએ તેના માટે નિયમ બન્યો કેવો? તો કે જે અપૂર્ણાંકના છેદ સરખા હોય એનું નામ છે સમછેદી અપૂર્ણાંક, બરાબર. એવું પણ લખી દઉં. સીધું પણ લખી શકતો કે સમછેદી અપૂર્ણાંકના એમ કરીને આગળ પણ લખવું આ વખતે કે જે અપૂર્ણાંકના છેદ સરખા હોય, એટલે કે સમછેદી અપૂર્ણાંક સરખા હોય તેમાં જેનો અંશ મોટો એ અપૂર્ણાંક મોટો.
દાખલા તરીકે આ જ ઉદાહરણ આપણે લખી શકીએ કે 3/4 અને 1/4. આ બંનેની વાત કરીએ તો 3/4 મોટા, એટલે કે છેદ સરખા હોય તો જેનો અંશ મોટો તે સંખ્યા મોટી, એટલે કે જેનો અંશ નાનો તે સંખ્યા નાની, બંને કહી શકીએ. બરાબર. એટલે જ્યારે છેદ સરખા હોય ને ત્યારે આપણે અંશને જોવાના, જે સરખા હોય એને આ રીતે એ કરી દેવાનું, અને જેનો અંશ મોટો એ સંખ્યા મોટી, એ અપૂર્ણાંક મોટો. બરાબર. અને જ્યારે આગળ એ પહેલાં શું જોયું કે સરખા અંશવાળા જોયા, કે સરખા અંશ હોય ને, જે અપૂર્ણાંકના અંશ સરખા હોય તો જેમાં જેનો છેદ મોટો તે અપૂર્ણાંક નાનો થાય. બરાબર. આમાં જે અપૂર્ણાંકના અંશ ધારો કે છેદ સરખા હોય, આમાં શું થાય તો કે જે અપૂર્ણાંકોના છેદ સરખા હોય એમાં જેનો અંશ મોટો તે અપૂર્ણાંક મોટો, એટલે 3/4 મોટો. અને જ્યારે અંશ સરખા હોય તો જે અપૂર્ણાંકનો છેદ મોટો તે અપૂર્ણાંક નાનો થાય. બરાબર. એટલે ખ્યાલ રાખજો. હવે વિષમછેદી અપૂર્ણાંકની સરખામણી, તો એ પહેલાં આપણે જોયું, જે અપૂર્ણાંકની સરખામણી માટે તમને કીધું કે ચાલો જોઈએ એક ઉદાહરણ એમ કરીને, એ જ છે, એનું જ ઉદાહરણ છે, જેમાં આપણે જોયું કે કઈ રીતે 1/2 કરતાં 1/3 નાના થયા, એના કરતાં 1/4 નાના થયા, એના કરતાં 1/5 નાના થયા. જેમ ભાગ વધારે, તમને મેં કીધું હતું કે જેમ વધારે ભાગ પડે, એક જ વસ્તુ છે, એક જ ભાગ દર્શાવીએ છીએ દરેકનો, અને જેમ ભાગ વધારે ને એમ સંખ્યા નાની થતી જાય. બરાબર. ઉદાહરણ પણ આપ્યું હતું 100 રૂપિયાનું, કે કઈ રીતે 10 માણસ હોય તો 10 રૂપિયા ભાગ આવે, અને 20 માણસ હોય તો 5 રૂપિયા ભાગ આવે. મતલબ કે ભાગ નાનો થતો જાય, વેલ્યુ કિંમત, એક ભાગની કિંમત ઘટતી જાય. બરાબર. એટલે જેટલા વધારે ભાગ એટલી કિંમત નાની. બરાબર. જ્યારે અંશ સરખા હોય ત્યારે. તો એ આપણે જોયું. હવે આપણે તો આ છે વિષમછેદી અપૂર્ણાંક, એટલે એ જ છે, સરખું જ છે. અલગથી મને નહીં લાગતું કે સમજાવવા જેવું છે. તમે જોજો ધ્યાનથી, જેમાં મેં સમછેદી અપૂર્ણાંકની સરખામણી કીધી એની શરૂઆતમાં જ કીધું હતું કે કઈ રીતે આ 1/2 કરતાં 1/3 નાના અને એના કરતાં નાના આવશે. અરે આ ભૂલ કરી, ધ્યાન રાખજો. 1/2 કરતાં 1/3 નાના, એના કરતાં 1/4 નાના, અને એના કરતાં 1/5 નાના. જો આ રીતે ભૂલ થઈ શકે છે, એટલે ધ્યાન રાખજો કે તીર બાજુ નાની સંખ્યા આવશે, જે બાજુ તીર બને છે ને એ બાજુ નાની સંખ્યા આવે છે. બરાબર. તો આ રીતે થાય. હવે અત્યાર સુધી આપણે જોયું કે સમછેદી અપૂર્ણાંક હોય તો આપણે શું કરતા હતા કે જેનો અંશ મોટો એ અપૂર્ણાંક મોટો ગણતા હતા. બરાબર. ગણતા હતા એટલે મોટો થાય. સમછેદી એટલે શું કે છેદ સરખા હોય, તો છેદ જ્યારે સરખા હોય તો એવા અપૂર્ણાંકમાં જેનો અંશ મોટો હોય એ અપૂર્ણાંક મોટો ગણાય. બરાબર. અને વિષમછેદી અપૂર્ણાંકમાં શું કરતા તો કે વિષમછેદી એટલે કે અલગ અલગ છેદ હોય એવા અપૂર્ણાંક. તો અલગ અલગ છેદ હોય અને જો અંશ સરખા હોય તો આપણે જોતા કે જેનો છેદ મોટો એ અપૂર્ણાંક નાનો. બરાબર. અંશ સરખા છે અને છેદ અલગ અલગ છે, તો જેનો છેદ મોટો એ અપૂર્ણાંક નાનો. આ રીતે આપણે ઓળખતા હતા. બરાબર. પણ જ્યારે અંશ અને છેદ બંને જુદા જુદા હોય, જુદા જુદા અંશ અને છેદ ધરાવતા અપૂર્ણાંક હોય તો એમની સરખામણી કઈ રીતે કરી શકીએ આપણે? ઉદાહરણ તરીકે તમને કહું કે 3/4 અને 5/7 આની સરખામણી કરો તો તમને કઈ રીતે ખ્યાલ આવે કે કયા મોટા અને કયા નાના? માત્ર અંકો જોઈને ખ્યાલ ના આવે કે આ ઉપર 5 છે અને 7 છે એટલે આ મોટા, કે આમાં 3 ને 4 નાના અંકો છે એટલે નાના, એવું કંઈ હોય ના. બરાબર. અપૂર્ણાંકમાં આપણે જોવું પડે. તો કઈ રીતે? તો આપણે જોયું કે જો છેદ સરખા હોય ત્યારે મેં કહી શકું જેનો અંશ મોટો તે અપૂર્ણાંક મોટો, અને જો અંશ સરખા હોય તો મેં અંશ સરખા કરી દઉં તો છેદને પછી જોઈ લઉં કે જેનો છેદ મોટો એ અપૂર્ણાંક નાનો. એ રીતે. પણ મોટા ભાગે મારે છેદને જ સરખો કરવું પડશે, એની જરૂર પડશે. સરવાળા બાદબાકીમાં પણ છેદને સરખો કરવાનો હોય છે, એટલા માટે છેદને સરખો કરીશું આપણે જ્યારે મોટા ભાગે. પણ ઇન કેસ જો છેદ મોટા અંકોમાં હોય તો અંશને સરખો કરવાની કોશિશ કરીશું. જોઈએ ચાલો. પણ યાદ રાખવાનું કે છેદ સરખો કરવાની જરૂર વધારે પડશે સરવાળા બાદબાકી માટે. બરાબર. તો આમાં મેં છેદ સરખા કરું છું. હવે છેદ સરખા કઈ રીતે કરવાના? તો કે બે સંખ્યાઓ જોવાની પહેલાં, અને જે છેદ મોટો છે ને
એના એ બની જાય છે બંનેમાં જોવાનું, બરાબર. ધારો કે 4 છે, અહીંયા 7 છે, તો અમે 4 ને 7 બનાવી શકું? તો કે ના બનાવી શકું, બરાબર. પણ 7ની જગ્યાએ જો 12 હોય તો બની જાય. 4 ગુણ્યા 3 કરું તો 12 થઈ જાય, બરાબર. ધારો કે આવું હોત, એ પણ પહેલાં સમજાવી દઉં કે 3/4 અને 5/12 આવું હોત, તો મારે જો છેદ સરખો કરવાનો હોત તો શું થતું? તો કે મેં આ 12 છે એને 4 કરવા કરતાં મને સરળ શું રહે? ગુણાકાર. ભાગાકાર કરીએ તો પછી જુઓ કે આના 4 કરવું હોય ને તો 12/3 કરું, તો પછી 5/3 કરવું પડે, તો 5/3 આવે. તો આ અપૂર્ણાંકમાં એ પાછું ઉપર અપૂર્ણાંક આવી જાય, બરાબર. તો એ સરળ ના પડે, તો ગુણાકાર કરવાનું સારું રહે. તો 12, આ 4ને મેં 12 કરી દઉં ને તો એ વધારે સારું રહે. તો 4/3 કરી દઈશ અને અંશ અને છેદમાં, બરાબર. છેદમાં 3 કરી દીધા અંશમાં. કેમ? તો કે 4 3 12 થઈ જાય છે. એટલે હવેથી શું થયું? સમઅપૂર્ણાંક મળી ગયું. સમઅપૂર્ણાંક એ આ અપૂર્ણાંક જેવો જ કહે, સમાન જ કહે, બરાબર ને. તો આ 3 3 9 અને 4 3 12 અને બીજું શું મળ્યું? 5/12. તો જુઓ કે બંનેના છેદ સમાન થઈ ગયા. તો બંનેના છેદ સમાન હોય ને તો જેનો અંશ મોટો તે અપૂર્ણાંક મોટો. તો શું થયું? આ અપૂર્ણાંક મોટો થયો, 9/12. તો જોયું કે અહીંયા શું હતું? 3/4 હતું ને એ 5/12 હતું. 3/4 અને 5/12 હતું. તો જુઓ કે 3/4 છે ને એ અપૂર્ણાંક મોટો છે. એટલે મેં તમને કીધું કે માત્ર અંકોને જોઈને આપણે ખ્યાલ ના આવે આપણને, અને આપણે કહી ના શકીએ કે આ અપૂર્ણાંક મોટો કે આ અપૂર્ણાંક, બરાબર. આ 5 અને 7 મોટા અંકો છે અને આ નાના અંકો છે, એટલે આ નાનો છે એવું નહીં વિચારવાનું, બરાબર. આમાં જુઓ આ 5 છે અને 12 છે, તો આ નાનો છે અને આ અપૂર્ણાંક મોટો છે. એટલે પહેલાં આપણે છેદ સરખા કરી નાખવાના અને પછી જેનો અંશ મોટો તે અપૂર્ણાંક મોટો. તો આમાં ખબર પડી આપણને કે 9/12 એટલે કે 3/4 મોટો છે, બરાબર. કેમ? તો કે અંશ આપણે છેદ સરખા છે તો અંશ આ મોટો છે, બરાબર. તો સમઅપૂર્ણાંકની જરૂર આપણે આ રીતે પડે છે, એટલે આપણે પહેલાં શીખ્યા. હવે આ તો વાત હતી જ્યારે કે આ 4 અને આ 12 હોય તો અહીંયા ગુણાકારમાં 12 આવી જાય છે. આ 4 ગુણ્યા 3 કરે તો પણ આવા અંકો હોય તો શું કરવું? તો આ 4 અને 7નો જે લસા હોય ને એ આપણે છેદમાં મૂકવાનો, બરાબર. લસા કરતાં બીજી કોઈ મોટી સંખ્યા મળતી હોય જે બંનેનું શું કહેવાય? અવયવી હોય. કેવી રીતે? ધારો કે કોઈ એવી સંખ્યા છે, આમનો લસા કેટલો થશે? તો 28. કેમ? તો કે મને ખ્યાલ છે કે આ શું કહેવાય? આને સહવિભાજ્ય સંખ્યા કહેવાય. આ બંનેમાં સામાન્ય અવયવ માત્ર એક જ હશે. કેમ? તો કે 4ના અવયવો કયા કયા છે? તો કે 2/2, જ્યારે 7ના અવયવ માત્ર 7, 7 1 7, એટલે કે આ 2/2 × 1 આવું કહી શકીએ. તો આમાં સામાન્ય માત્ર એક જ મળે. એટલે આમનો લસા તમને ખબર હશે કે સહવિભાજ્ય સંખ્યાનો લસા કેટલો મળે? તો કે એમના ગુણાકાર જેટલો, અને ગુસાઅ 1 હોય, યાદ કરાવી દઉં, બરાબર. સહવિભાજ્ય સંખ્યાનો ગુસાઅ 1 અને લસા એમના ગુણાકાર જેટલો હોય. તો અહીંયા લસા ગુણાકાર જેટલો મળે. એટલે શું થાય? તો કે મારે આ લસા જે થાય કેટલો મળે? 4 × 7 મળવાનો આમનો લસા, એટલે 28 મળ્યો. કોનો? 4 અને 7નો લસા. તો આના છેદને 28 કરવું પડશે મારે. હવે એવું નથી કે 28 સિવાય બીજું કંઈ ના કરી શકું. 28ના જેટલા પણ અવયવી છે એ બધાને જોડે કરી શકું. કઈ રીતે? તો કે 28 દુ કેટલા થાય? 56. તો 4 ગુણ્યા અમુક સંખ્યા કરીશ તો મને 56 મળશે, એવું પણ બનશે. અને 7 ગુણ્યા અમુક કોઈક સંખ્યા કરીશ તો પણ 56 મળી શકે, બરાબર. તો 56 બંનેનો છેદ 56 પણ કરી શકીએ, પણ છેદ બને તેટલો નાનો રાખવાનો. જેટલો નાનો હોય એટલું આપણું કામ સરળ. હવે 28થી નાનો મેં છેદ રાખી શકું એમ નથી, બરાબર. એટલે જ આપણે શું શોધ્યું? તો કે લસા. લસા શું છે? તો કે લઘુત્તમ સામાન્ય અવયવી છે. આ બેનો અવયવી લઘુત્તમ જે સામાન્ય અવયવી છે, નાનામાં નાનો સામાન્ય અવયવી તે 28 છે. આનાથી નાનો બીજો કોઈ અવયવી ના મળે, એટલે મેં 28ને લઈશ. એટલે આ ખાસ ધ્યાન રાખવાનું કે જ્યારે છેદ સરખા કરવા હોય ત્યારે છેદમાં સંખ્યાઓ છે, અપૂર્ણાંકના છેદમાં સંખ્યાઓ છે, એમનો લસા શોધીશ. તો લસા છે 28. એટલે શું કરીશ? તો કે અહીંયા 3/4 છે, તો 4 ગુણ્યા કેટલા કરું તો 28 મળે? તો કે 4 ગુણ્યા 7 કરું તો 28 મળે. તો છેદને 7 વડે ગુણી દઉં અને અંશને 7 વડે ગુણી દઉં, બરાબર. અને આ બાજુ 5/7 છે, તો આને 28 કરવા માટે શું કરું? તો કે 4 વડે ગુણી દઉં
અને અંશને 4 વડે ગુણી દઉં, બરાબર. તો આ શું થઈ ગયું, 4 7 28 થઈ ગયા અને આ 7 4 28 થઈ ગયા. એટલે અંશ આપણને છેદ આનો અંશ પછી લખું, છેદ લખું, જુઓ 4 7 28 થઈ ગયો આનો, અને આનો છેદ કેટલો થઈ ગયો, એનો પણ 28 થઈ ગયો. આ રીતે લસા આપણે 28 જે છે એ મળી ગયો, બરાબર. તો હવે અંશ તો કે 3 7 21 થાય અને આનો 5 4 20 થાય. તો જુઓ કે છેદ સરખા હોય તો જેનો અંશ મોટો એ અપૂર્ણાંક મોટો, એટલે આ અપૂર્ણાંક મોટો છે. જુઓ, એટલે આ અપૂર્ણાંક મોટો એટલે આ કોનો શું કહેવાય, આ એ સરખા અંક વડે અંશ અને છેદમાં ગુણીએ, ગુણાકાર કે ભાગાકાર કરીએ તો શું થાય, તો કે આનો શું મળે, શું કહેવાય આને, સમઅપૂર્ણાંક જ કહેવાય, બરાબર. એટલે 21/28 આનો સમઅપૂર્ણાંક જ છે, કેમ કે 7 જોડે અંશમાં ગુણ્યા 7 જોડે છેદમાં ગુણ્યા, તો સમઅપૂર્ણાંક મળ્યો. અને જોયું છેદ સરખા કર્યા, આનો સમઅપૂર્ણાંક આ છે, આનો સમઅપૂર્ણાંક આ છે, આ બંને, બરાબર. આનો સમઅપૂર્ણાંક આ અને આનો સમઅપૂર્ણાંક આ, એટલે આ બરાબર જ થાય. તમને મેં કીધું હતું કે 3/4 બરાબર 21/28 લખી શકીએ આપણે. એવી જ રીતે 5/7 બરાબર 20/28 લખી શકીએ. કેમ, તો કે સરખા જ છે, આ સમઅપૂર્ણાંક છે. તો હવે થયું શું, તો કે છેદ સરખા થઈ ગયા. આમાં છેદ સરખા નહોતા અને અંશ પણ સરખા નહોતા, એટલે આપણે કહી શકતા ન હતા કે કયો મોટો છે અપૂર્ણાંક અને કયો નાનો છે. એટલે છેદ સરખા કર્યા અને પછી જોયું કે આનો અંશ મોટો છે. છેદ સરખા હોય તો જેનો અંશ મોટો, આ 20 છે અને આ 21 છે, તો જેનો અંશ મોટો એ અપૂર્ણાંક મોટો કહેવાય. એટલે 21/28 એ મોટો અપૂર્ણાંક છે, બરાબર. તો આ રીતે તમારે યાદ રાખવાનું છે. થોડું આ હટાવીને આ લખાઈ દઉં લસા કરવાવાળું, કે લસા શોધવું પડશે આપણે તે. તમને મેં હમણાં કીધું ને કે 3 ભૂસી કાઢ્યું પછી યાદ આવ્યું કે 3/4 અને 5/12 છે. તો મેં તમને એવું કીધું ને કે 4 × 3 કરીને મેં 12 બંનેનો છેદ કરી શકું. તો તમને ખ્યાલ હશે કે નહીં, કે આ તમે જોઈ શકો છો કે નહીં, ખ્યાલ નહીં મને, પણ તમે 4 અને 12નો લસા શોધજો તો 12 જ મળશે, બરાબર. એટલે મેં ડાયરેક્ટ જ કરી દીધું. આવા જ્યારે એકનો બીજો અવયવી હોય, છેદ 2 હોય અલગ અલગ, અંશ પણ અલગ અલગ હોય, તો આપણે જ્યારે છેદ સરખા કરવાની વાત આવે ને, તો એકનો અવયવી બીજો હોય ને તો બીજો એ લસા જ થશે, બરાબર. એટલે ધ્યાન રાખજો. એટલે આપણે શોધી જોજો લસા તો 12 જ મળશે. તો પછી શું કરવાનું, તો કે 3/4 અને આ બાજુ છે 5/12. હવે 12 એટલે 7 છે, એટલે મેં ગુણાકાર કરતો નથી. 3 ગુણ્યા આપણે 4 ગુણ્યા શું કરીશ, 3, એટલે આ 12 થઈ જશે. એટલે અંશ અને છેદને 3 વડે ગુણી દઉં તો ખ્યાલ છે તમને કે 9/12 અને 5/12 આવ્યું હતું. અને આમાં આ અપૂર્ણાંક મોટો થયો હતો. કેમ, તો કે છેદ સરખા હતા, તો જેનો અંશ મોટો એ અપૂર્ણાંક મોટો, એટલે 3/4 એ મોટો થયો, બરાબર. આ રીતે હોય. તો કે જુદા જુદા અંશ અને છેદ ધરાવતા અપૂર્ણાંકની સરખામણી કરવા માટે શું કરવું, તો કે જે અપૂર્ણાંકોના અંશ અને છેદ અસમાન હોય, જુદા જુદા હોય તેમના છેદનો લસા શોધી છેદ સરખા કરવા. ત્યારબાદ સરખામણી કરવી. કઈ રીતે થશે સરખામણી, તો હવે કહેવાની જરૂર લાગતી નહીં. પહેલાં કીધું તમને કે જો છેદ સરખા હોય, લસા દ્વારા છેદ સરખા કરી દીધા, પછી શું, તો કે જેનો અંશ મોટો તે અપૂર્ણાંક મોટો, બરાબર. એટલે એ નહીં કહેતો, અહીંયા એટલું જ કીધું છે કે જે અપૂર્ણાંકોના અંશ અને છેદ જુદા જુદા હોય બંને, તેમના છેદનો લસા શોધી છેદ સરખા કરવા. કઈ રીતે, તો 4 અને 7નો લસા શોધ્યો, કેટલો મળ્યો, તો 28. તો બંનેના છેદને મેં 28 કરીશ. 4 × 7 કરીશ તો 28 મળશે, 7 × 4 કરીશ તો 28 મળશે. એટલે એ અંશ અને છેદમાં કરી દીધું, બરાબર. 7ને આ અંશ અને છેદમાં કરી દીધા. 28 કરવા માટે અહીંયા
અને અહીંયા 28 કરવા માટે અંશ અને છેદને 4 વડે ગુણી દીધા એટલે છેદ સરખા થયા. તો હવે અંશ જેનો મોટો તે મોટો અપૂર્ણાંક ખ્યાલ આવી ગયો. એટલે આટલું યાદ રાખવાનું છે અપૂર્ણાંકોની સરખામણી કરવા માટે. તો જો લખવા કે આને તો આ રીતે આપણે લખી શકીએ કે 21/28 ઇઝ ગ્રેટર ધેન 20/28. એટલે 21/28 એ મોટા છે 20/28 કરતાં. બરાબર. એટલે મેન તો આપણે લખવાનું હતું આને નહીં, આ તો આપણે ખ્યાલ નથી આવતો એટલા માટે આ કર્યું, પણ આપણે લખવાનું તો આને જ. એટલે આપણે આવું હશે કે 3/4 એ મોટા છે 5/7 કરતાં. બરાબર. તો આ રીતે ધ્યાન રાખવું, અને આ રીતનું કંઈ પૂછે તો આ રીતના છેદ સરખા કરીને સરખામણી કરવી. બરાબર. આવડે એવું જ છે. ચાલો હવે આગળ જોઈએ. તો જુઓ, શુદ્ધ અપૂર્ણાંકને તો આપણે સંખ્યા રેખા પર દર્શાવ્યું. કઈ રીતે બતાવી દઉં. એક ધારો કે સંખ્યા રેખા છે અને કોઈ શુદ્ધ અપૂર્ણાંક એટલે કે શું, કે જેનો છેદ અંશ કરતાં મોટો હોય. ધારો કે એમ કીધું કે 3/4. જુઓ કે જેટલા છેદ છે ને એટલા ભાગ કરી નાખવાના. શુદ્ધ અપૂર્ણાંકની ખાસિયત શું, તો કે અંશ કરતાં છેદ મોટો હોય એટલે કે સંખ્યા, એટલે કે આ અપૂર્ણાંક, એક કરતાં નાનો હોય એટલે 0 અને 1ની વચ્ચે આવી જાય આ અપૂર્ણાંક. બરાબર. આટલો ખ્યાલ આવી જાય. અને પછી શું કરીએ આપણે, તો કે છેદ જે છે એટલા ભાગ કરી દઈએ અને ઉપર જે છે એટલા ભાગ દર્શાવી દેવાનો. તો 4 ભાગ કરવાના છે. આ એક ભાગ થયો, આ બીજો, આ ત્રીજો અને ચોથો. બરાબર. 1, 2, 3 અને 4 4 સરખા ભાગ કર્યા. એમાંથી 3/4 દર્શાવવાનું છે. એટલે 4માંથી 3 ભાગ દર્શાવવાના છે એવો મતલબ થયો. તો આ એક ભાગ થયો, આ બીજો અને આ ત્રીજો, એટલે કે અહીંયા દર્શાવવાનું છે. આ 3/4. ધારો કે એમ કીધું હોય કે 1/4 દર્શાવો, તો અહીંયા આ એક ભાગ થયો ને, 4નો એક ભાગ. આ કુલ 4 ભાગ છે એમાંથી એક ભાગ, આ 2/2 કહેવાય. એટલે તમને ખ્યાલ હશે કે આપણે 2/4, 4માંથી 2 ભાગ એટલે 1/2 જ થાય. કેમ, તો કે અડધું છે જુઓ આખાનું. બરાબર. તો આ બંને સમાન થાય. 2/4 કહીએ તો 1/2 કહીએ તો. તો આ રીતનું છે. આ શેના માટે, તો કે શુદ્ધ અપૂર્ણાંક માટે. હવે આપણે એ જોઈએ કે અશુદ્ધ અપૂર્ણાંકને સંખ્યા રેખા પર કઈ રીતે દર્શાવવું તે જોઈએ. તો આ હટાવી દઉં છું. કોઈક અશુદ્ધ અપૂર્ણાંક લઈએ આપણે. ધારો કે છે 8/3. તો આને આપણે સંખ્યા રેખા પર કઈ રીતે દર્શાવવું, તો પહેલાં શું કરવાનું ખબર, કે આ જે અશુદ્ધ અપૂર્ણાંક છે ને એનું સાદરૂપ આપવાનું. કઈ રીતે, તો કે મિશ્ર અપૂર્ણાંકમાં ફેરવવાનું. સાદુરૂપ તો ના કહેવાય, સાદુરૂપ પણ કહી શકીએ. સાદુરૂપ એટલે કે થોડું સાદામાં ફેરવવાનું, કે જે એનાથી આપણે ખ્યાલ આવી શકે. પણ અત્યારે સાદુરૂપની વાત તો સમીકરણની વાત અત્યારે આવે છે. અત્યારે આપણે શું કરીએ કે આને જે અશુદ્ધ અપૂર્ણાંક છે એમાંથી આપણે ફેરવશું મિશ્રમાં. તો કઈ રીતે, તમને ખ્યાલ છે કે 8/3 કરીશ તો 3 3 1 3 થશે, 3 દુ 6, 3 3 9 વધી જશે એટલે 3 દુ 6 થશે. બાદબાકીનો જવાબ કેટલો આવશે, 8માંથી 6 જાય તો 2. 8માંથી 6 જાય તો 2 રહે. બરાબર. તો મને કઈ રીતનો જવાબ મળ્યો, તો કે પહેલાં મેં શું લખીશ, યાદ કરું. પહેલાં લખીશ ભાગફળ, એ પૂર્ણ ભાગ છે આપણો. અને પછી આ 2 એ 3 કરતાં નાના છે ને એટલે ભાગ નહીં ચાલતો. એટલે આપણે એ જેવા છે ને કે 2 અને 3 વડે ભાગવાના છે એવા ને એવા લખી દેવાનું. ઉપર શેષ અને નીચે ભાજક. બરાબર. તો 2.2/3 આવો જવાબ મળ્યો. આ મિશ્ર પૂર્ણાંક મળ્યો આ રીતનો. તો કયો, તો કે આ 2 પૂર્ણાંક એ 2 આ છે, આ છે શેષ છે, અને આ છે એ ભાજક. બરાબર. તો હવે એ જુઓ તમે કે 2.2/3 એનો મતલબ શું થયો, કે 2 આખા દર્શાવવાના છે. અહીંયા ખબર ને આપણે વત્તા પણ લખતા હતા, કેમ કે આ સેમ જ કહેવાય. આનું સાદુરૂપ કેવું આવે, તો 3 દુ 6, 7 અને 8, 8/3. અને વત્તા કરીએ તો પણ એ જ થાય, 3 દુ 6 અને 7 8, 8/3. બરાબર. તો આનો મતલબ એવો થયો કે આ 2 આખા દર્શાવવાના છે અને પછી 2/3. તો જુઓ, આ 2ને જો મેં ના ગણું, તો આ શું થયું, આ શુદ્ધ અપૂર્ણાંક થયો, અંશ કરતાં છેદ મોટો છે. બરાબર. એટલે 2 આપણે આખું દર્શાવી દેવાનું છે, 0 થી 1 2 એવું આવે ને એ રીતે. અને પછી જે રીતે આપણે શુદ્ધ અપૂર્ણાંકને દર્શાવતા હતા 0 થી 1ની વચ્ચે, એની જગ્યાએ હવે 2 થી 1ની વચ્ચે દર્શાવવું પડશે. 2 થી 3ની વચ્ચે, સોરી, 2 થી 1 નહીં, 2 થી 3ની વચ્ચે દર્શાવવું પડશે. કેમ કે આ 2 કરતાં મોટો અપૂર્ણાંક થવાનો ને, કે 2 છે ને બીજા 2/3 જેટલા છે. બરાબર.
તો હવે શું થશે, મને એટલો ખ્યાલ આવી ગયો કે આ સંખ્યા 2 અને 3ની વચ્ચે હશે. કેમ? તો કે 2 કરતાં થોડો મોટો છે. 2 વત્તા 2/3 જેટલું છે બીજું. બરાબર? તો મેં શું કરીશ, તો કે ઋણની જરૂર નહીં એટલે મેં અહીંયા 0 લખી દઈશ. ઋણ સંખ્યાઓ લખતો નથી ડાબી બાજુ. પછી તો કે 1 અહીંયા હશે, પછી 2 અહીંયા અને અહીંયા 3. બરાબર? તમે જો એવું લાગે તો ખાલી 2 થી 3 વચ્ચે પણ દર્શાવી શકો, પણ આ મેં લખું છું અત્યારે કે ખ્યાલ આવે કે કઈ રીતે સંખ્યા થાય છે, ભાગ કઈ જગ્યા પર દર્શાવવાનું છે એટલા માટે. તો હું દર્શાવું છું આ રીતે કે ખ્યાલ આવે તમને કઈ જગ્યાએ અપૂર્ણાંક આવે છે. તમને કીધું એમ કે 2 આખા ભાગ છે એટલે 0 થી 1 અને 2 આ તો છે જ 2 સુધી, અને પછી વત્તા 2/3 એટલે કે એ પછી આવે છે. એટલે આ સંખ્યા ખરી ને 2 પૂર્ણાંક આ રીતે વંચાય, આ ખ્યાલ છે ને કે આ રીતે વંચાય એમ કે 2.2/3. બરાબર? તો હવે આ 2 છે એ પૂરેપૂરા છે અને 2/3 એટલે 2 અને 3ની વચ્ચે સંખ્યા હશે. તો હવે આપણને એટલો ખ્યાલ આવે કે 2 અને 3ની વચ્ચે છે એટલે આને ભૂલી જાઓ હવે. તો આ થઈ ગયો આપણો શુદ્ધ અપૂર્ણાંક. તો શુદ્ધ અપૂર્ણાંકને આપણે કઈ રીતે દર્શાવીએ? તો કે જે છેદમાં છે એટલા ભાગ કરો અને ઉપર છે એટલા એ દર્શાવી દો. તો 3 ભાગ થશે. 3 સરખા ભાગ એટલે થઈ ગયા 3 સરખા ભાગ. આ 1, 2 અને 3 3 સરખા ભાગ અને એમાં 2 ભાગમાં દર્શાવો એટલે કે આ થઈ ગયું 2/3. અને 2 પૂર્ણાંક તો છે, ખ્યાલ આવ્યો? એક પૂર્ણાંક જો કોઈ સંખ્યા એવી હોત કે 1 પૂર્ણાંક 1/3, 2 પૂર્ણાંક 1/3, સોરી 1 પૂર્ણાંક 2/3, 2 પૂર્ણાંક 1/3 હોત તો શું કરતો? તો કે 2 પૂર્ણાંક એટલે આ 2 પૂર્ણાંક અને 1/3 એટલે અહીંયા. એટલે એમ કહે છે કે આ 2 છે તો 2 આખા બીજા 1/3 જેટલા, ત્રીજો ભાગ. તો 2 પૂર્ણાંક 1/3 દર્શાવે કે તો અહીંયા દર્શાવાય, 2 પૂર્ણાંક 2/3 તો અહીંયા, અને 2 પૂર્ણાંક 3/3 એટલે શું થઈ ગયું? 2 પૂર્ણાંક 3/3 એટલે 3/3 એટલે એક વાત થઈ ગયું. એટલે આ શું 2 પૂર્ણાંક 3/3 એટલે હું 2 વત્તા 3/3 કહે અને 3/3 એટલે 1. તો આ 2 વત્તા 1 થઈ ગયું એટલે 3 થઈ ગયું. એ તો આ છે. તો ખ્યાલ આવ્યો કે અપૂર્ણાંક કઈ રીતે કામ કરે છે અને કઈ રીતે સંખ્યા રેખા પર દર્શાવાય છે. તો આ રીતનું છે. ગમે એટલું મોટી સંખ્યા કે નાની સંખ્યા હોય પણ આપણે આ રીતે દર્શાવી શકીએ. બરાબર? જે ભાગનું દર્શાવવાનું હોય એ ભાગ બનાવવાનો આપણે. તો જુઓ કે આ ભાગનું હવે મારે કામ ન પડ્યું. આ તો તમને બતાવવા માટે મેં બનાવ્યું. બાકી જ્યારે તમને એમ કહે ને કે 2 પૂર્ણાંક 2/3 દર્શાવો એટલે શું કરવાનું? જગ્યા ઓછી પડે એટલે આપણે શું કરવાનું? અહીંયા 2 દર્શાવી દેવાનું, અહીંયા 3 અને વચ્ચે 3 ભાગ કરી નાખવાના. આ 2 પૂર્ણાંક 2/3 છે. બરાબર? આ રીતે આ બાજુના કે જમણી બાજુના 2 થી ડાબી બાજુના કે 3ની જમણી બાજુના પૂર્ણાંકોને વધારે દર્શાવવાની જરૂર નથી. બરાબર? તો આ રીતનું છે. આ છે અશુદ્ધ અપૂર્ણાંકને સંખ્યા રેખા પર કઈ રીતે દર્શાવવું એ. એટલે ગમે તે સંખ્યા પૂછે આપણે દર્શાવી શકીએ. તો જોજો.